હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ લેસન 2 વોટ ઇઝ ધીસ નો અભ્યાસ કરીશું. આપણે આગળના લેક્ચરમાં આ ચેપ્ટરમાં ધીસ અને ધેટ અને THES ધીસ અને ધોઝ વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર આપણે વોટથી પ્રશ્ન પૂછેલા હતા. જો વસ્તુ એક હોય અને આપણાથી નજીક હોય તો આપણે THIS ધીસથી જવાબ આપેલો હતો. વસ્તુ એક હોય અને આપણાથી દૂર હોય ત્યારે આપણે ધેટથી જવાબ આપેલો હતો. એના પછી ધીસ ધોઝની વાત કરીએ તો જ્યારે વસ્તુ આપણાથી નજીક હોય અને એકથી વધારે હોય, એટલે કે બહુવચનમાં હોય, ત્યારે આપણે ધીસથી જવાબ આપેલો હતો. અને વસ્તુ આપણાથી દૂર હોય અને એકથી વધારે હોય ત્યારે આપણે ધોઝથી તેના જવાબ આપેલા હતા. હવે આજે આપણે લેસન 2માં ક્વેશ્ચન નંબર 9 કે જે વોટથી પ્રશ્ન પૂછેલા છે અને એનો આપણે ચિત્ર જોઈને જવાબ આપવાનો છે, તેમાં આગળ વધીશું. તો તમે તમારી આઈ નોટબુક ખોલજો. લેસન 2માં છે ક્વેશ્ચન નંબર 9. લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગીવ આન્સર્સ. ચિત્ર જોઈને જવાબ લખો. ચિત્રને જોવાનું છે, ચિત્ર શેનું છે, પછી તમારે વોટથી પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો છે. અગાઉ સમજાવ્યું હતું એમ જ જ્યારે વોટવાળા પ્રશ્નનો જવાબ લખતી વખતે પ્રશ્નસૂચક શબ્દ વોટ નીકળી જશે. તો તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો, તમને એક્ઝામ્પલમાં વેનનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? વેન. તો તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે હું તમને સમજાવતી જાઉં છું. ક્વેશ્ચન નંબર 9માં એક્ઝામ્પલ 1 તમને પ્રશ્ન આપેલો છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે ને ઇટ એટલે તે. તે શું છે? તો તમને એનો આન્સર આપેલો છે. હવે તમે આન્સર લખતી વખતે વોટ કાઢી નાખશો. જવાબ શરૂ થશે ઈટ થી, તો વાક્યની શરૂઆતમાં આવશે ઈટ. ઈટ સાથે ક્રિયાપદ આવે છે ઇઝ. ઈટ ઇઝ. વોટને કાઢીને જે વસ્તુ છે એ વસ્તુનું નામ લખવાનું છે. તો તમને ચિત્રમાં જોઈ શકો છો, ચિત્ર શેનું છે? વેન. અને કેટલી છે? એક. ઇટ ઇઝ અ વેન. તે વેન છે. હવે એના પછી એની બાજુમાં બીજું એક્ઝામ્પલ આપેલું છે ફ્લાવરનું. એક્ઝામ્પલ 2 ફ્લાવરનું આપેલું છે. તો તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ. ફ્લાવરનું ચિત્ર દેખાય છે ને? હા. પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ. હવે તમે એનો આન્સર લખો ત્યારે ઇટને આગળ લેશું. ઇટ. ઇટ સાથે આવશે સહાયકારક ક્રિયાપદ ઇઝ. ઇટ ઇઝ. હવે વોટ નીકળી જશે અને જે ચિત્ર આપેલું છે એનું નામ લખવાનું છે. તો ચિત્ર છે ફ્લાવરનું. તો ઇટ ઇઝ અ ફ્લાવર. તે ફૂલ છે. સમજાણું? આ તો હતું એક્ઝામ્પલ. હવે એના પછી પેલું ચિત્ર તમે જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકમાં. હવે પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ઇટ એટલે તે. તે શું છે? તો આપણે એનો આન્સર લખીશું. ઇટ થી શરૂ કરશું. ઇટ. પછી ક્રિયાપદ આવશે ઇઝ. પ્રશ્નસૂચક શબ્દ વોટ નીકળી જશે. તો ચિત્ર છે એનું નામ લખવાનું છે. ચિત્ર જોઈ લીધું ને તમે? હા. ચિત્ર શેનું છે? ટેડી બેરનું. તો તમને કાઉન્સમાં બે ઓપ્શન આપેલા છે પ્રશ્નની બાજુમાં, અ ટેડી એન્ડ અ ફ્લાવર. તો ટેડી એટલે કે ટેડી બેર અને ફ્લાવર એટલે કે ફૂલ. તો ચિત્ર શેનું છે? ટેડી બેરનું. એટલે આપણે લખશું ઇટ ઇઝ અ ટેડી. ટેડીનો સ્પેલિંગ પણ આપણે કાઉન્સમાંથી શોધીને જ લખવાનો છે. TEDDY. ઇટ ઇઝ અ ટેડી. તે ટેડી છે. એના પછી ક્વેશ્ચન નંબર 2
ક્વેશ્ચન નંબર 2 નું પિક્ચર તમે જોઈ શકો છો. હા, ચિત્ર શેનું છે? ભમરડો. તો પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ઇટ? પેલું શું છે? તો આપણે એનો આન્સર લખશું ત્યારે હવે આપણે આન્સર ઇટ થી શરૂ કરશું. ઇટ ઇઝ, હવે વોટ, તો વોટ ને કાઢશો તો શું થશે? હા, વસ્તુનું નામ શું છે? ભમરડો. ઇટ ઇઝ અ ટોપ. ભમરડાને શું કહેવાય? ટોપ. તમને બે ઓપ્શન આપેલા હતા, ટોપ એન્ડ મોપ. ટોપ એટલે કે ભમરડો અને મોપ એટલે કે પોતું. તો ભમરડો હતો એટલે આપણે લખ્યું ટોપ. ઇટ ઇઝ અ ટોપ. તે ભમરડો છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન, હું તમને પેલા ત્રીજું પિક્ચર એટલે કે ચિત્ર બતાવી દઉં છું. ચિત્ર જોઈ લેજો ત્રીજા નંબરનું. જોઈ લીધું ને? હા, હવે પ્રશ્ન લખું છું. વોટ ઇઝ ઇટ? તે શું છે? હવે એનો આન્સર લખશું ત્યારે ઇટ આગળ આવશે. ઇટ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. ઇટ ઇઝ વોટ નીકળી જશે. તો ચિત્રનું નામ, તો ચિત્ર શેનું છે? હા, જોયું ને? દડાનું. તો તમને બે ઓપ્શન આપેલા છે, અ બોલ એન્ડ અ બેટ. તો ચિત્ર શેનું છે? બોલનું કે બેટનું? બોલનું. દડાનું છે એટલે બોલ લખશું. તો ઇટ ઇઝ ધ બોલ. તમારે કૌંસમાંથી શોધીને જવાબ લખવાનો છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. તો તમે ચિત્ર જોઈ શકો છો પ્રશ્ન નંબર 4 માં. હા, હવે હું પ્રશ્ન લખું છું. વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આપણે આન્સર લખશું ત્યારે ઇટ ને આગળ લખીશું. એના પછી ઇટ ની સાથે આવશે સહાયકારક ક્રિયાપદ ઇઝ. ઇટ ઇઝ. હવે ચિત્ર ફરીવાર જોઈ લેજો. શેનું ચિત્ર છે? હા, કારનું. તો તમને બે ઓપ્શન આપેલા છે, અ કાર એન્ડ અ બસ. તો ચિત્ર કારનું છે એટલે જવાબ આવશે કાર. ઇટ ઇઝ અ કાર. તો અહીંયા ક્વેશ્ચન નંબર 9 પૂરો થાય છે. તમને અલગ અલગ વસ્તુના ચિત્ર આપેલા છે અને વોટ થી પ્રશ્ન પૂછેલા છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમારે જવાબ આપવાનો છે. પ્રશ્ન ઇટ થી છે તો આપણે ઇટ થી જવાબ આપશું. ઇટ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ અને વોટ ને કાઢીને જે વસ્તુ છે તેનું નામ. હવે એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ચિત્ર જુઓ અને ચિત્રના પ્રશ્નના જવાબ આપો. તમારે ચિત્ર જોવાનું છે, પછી જે પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ લખવાનો છે. અત્યારે જે ક્વેશ્ચન નંબર 9 માં કર્યું એ જ રીતે તમને કૌંસમાં બે ઓપ્શન આપેલા હશે. ઓપ્શનમાંથી જોઈને સાચો જવાબ પસંદ કરીને પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. તો ક્વેશ્ચન નંબર 10 માં તમને એક એક્ઝામ્પલ આપેલું છે. પેલું તમે ચિત્ર જોઈ શકો છો. જોયું ને ચિત્ર? હા, ઇન્ક પોટનું ચિત્ર છે. પેલું છે ઇન્ક પોટનું ચિત્ર. તો તમને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ ધીસ? તો પ્રશ્ન પહેલા શેનાથી પૂછેલો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. વોટ ઇઝ ધીસ? THIS ધીસ. ધીસ એટલે કે આ વસ્તુ નજીક છે. તો હવે તમે આન્સર આપો છો ત્યારે તમારે ધીસ છે એને આગળ લખવાનું છે. ધીસ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. વોટ નીકળી જશે તો ચિત્રનું નામ. ચિત્ર શેનું છે? ઇન્કપોટ. તો તમને કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, એન ઇન્કપોટ કે અ લીફ. એન ઇન્કપોટ એટલે કે શાહીનો ખડિયો અને લીફ એટલે કે પાંદડું. તો તમે ચિત્ર શેનું છે? ઇન્કપોટનું. તો આપણે લખશું ધીસ ઇઝ એન ઇન્કપોટ. ધીસ ઇઝ એન ઇન્કપોટ. આ શાહીનો ખડિયો છે. અત્યાર સુધી આપણે દરેક પ્રશ્નમાં કર્યું એ જ રીતે. વોટ થી પ્રશ્ન હોય એટલે વોટ નીકળી જશે. જવાબમાં પ્રશ્નમાં ધીસ છે તો આપણે લખશું ધીસ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. ધીસ ઇઝ
વોટને કાઢીને વસ્તુનું નામ, જે ચિત્ર આપેલું છે એ ચિત્રનું નામ લખવાનું છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તમને બાજુમાં બીજું એક્ઝામ્પલ આપેલું છે ટ્રીનું, આપેલું છે ને વૃક્ષનું. તો એવા પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો ધેટ કેમ આપેલું છે? કેમ કે વૃક્ષ ક્યાં છે? દૂર. તમે ચિત્રમાં જોઈ શકો છો વૃક્ષ ક્યાં છે? દૂર છે અને એક જ છે. તો એનો આપણે આન્સર લખીશું. તો ધેટ થી પ્રશ્ન છે એટલે જવાબ પણ આપણે ધેટ થી આપીશું. ધેટ, પછી સહાયકારક ક્રિયાપદ આવશે ઇઝ, અને વોટ ને કાઢીને ચિત્રનું નામ. તો ચિત્ર શેનું છે? વૃક્ષનું. તો ધેટ ઇઝ અ ટ્રી, પેલું વૃક્ષ છે. સમજાઈ ગયું ને? ઓપ્શન માંથી શોધીને જ તમારે આન્સર લખવાનો છે. એના પછી છે થર્ડ. તો હું પહેલા તમને ચિત્ર બતાવી દઉં છું. તમે ચિત્ર જોઈ શકો છો. ત્રીજા નંબરના પ્રશ્નમાં એક ઢીંગલીનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? ઢીંગલીનું. હવે પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધીસ, આ શું છે? તો હવે તમે આન્સર એનો લખશો ત્યારે ધીસ આગળ લખશું, એની સાથે સહાયકારક ક્રિયાપદ ઇઝ, ધીસ ઇઝ, વોટને કાઢીને વસ્તુનું નામ. તો તમને કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, અ પેન એન્ડ અ ડોલ. પેન એટલે કે લખવાની પેન, અને ડોલ એટલે કે ઢીંગલી. તો ચિત્ર શેનું હતું? ઢીંગલીનું. તો આપણે લખશું ધીસ ઇઝ અ DOLL ડોલ, આ ઢીંગલી છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. આ તમે ચિત્ર જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 4 માં 3 પક્ષીના ચિત્ર છે. શેના છે? 3 પક્ષીના. તો તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધોઝ, જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણાથી દૂર હોય અને એક કરતા વધારે હોય ત્યારે ધોઝ. તો ચિત્રમાં તમે જોઈ શકો છો 3 પક્ષી છે અને તે દૂર છે, એટલે ધોઝથી પ્રશ્ન પૂછેલો છે. હવે આન્સર લખશું ત્યારે ધોઝ ને આગળ લઈ લેશું, ધોઝ, એની સાથે સહાયકારક ક્રિયાપદ આર, અને વોટ નીકળી જશે. તો બે ઓપ્શન શું આપેલા છે? બર્ડ્સ ઓર એનિમલ્સ. બર્ડ્સ એટલે કે પક્ષીઓ અને એનિમલ્સ એટલે પ્રાણીઓ. તો ધોઝ આર, ચિત્ર બર્ડ્સ ના છે એટલે આવશે બર્ડ્સ. ધોઝ આર બર્ડ્સ, પેલા પક્ષીઓ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. તમે ચિત્ર જોઈ શકો છો. ચિત્ર શેના છે? જોયું ને? હા, તમને તંબુ દેખાશે. 4 તંબુ આપેલા છે આ 5મા ચિત્રમાં. તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધીઝ, વોટ આર ધીઝ, જ્યારે વસ્તુ એક કરતા વધારે હોય અને તે આપણાથી નજીક હોય ત્યારે THES ધીઝ વપરાય છે. તો 4 તંબુ છે અને તે નજીકમાં છે એટલે ધીઝ થી પ્રશ્ન પૂછેલો છે. હવે આપણે એનો આન્સર લખીશું ત્યારે ધીઝ ને આગળ લઈ લેશું, ધીઝ, પછી સહાયકારક ક્રિયાપદ આર, અને વોટ નીકળી જશે. તો જવાબ આવશે, ઓપ્શનમાં છે ટ્રક્સ, ટેન્ટ્સ. તો ટ્રક્સ એટલે કે ખટારો, ટ્રક, અને ટેન્ટ એટલે કે તંબુ. તો ચિત્રમાં શું છે? 4 તંબુ એટલે આવશે ટેન્ટ્સ. ધીઝ આર ટેન્ટ્સ, આ તંબુઓ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં તમે ચિત્ર બતાવી દઉં છું. ચિત્ર જોઈ શકો છો. ચિત્ર શેનું છે? સમજમાં આવ્યું કે ને? જો બ્લેક કલરનું છે અને વચ્ચે સ્વિચ છે, ટેબ્લેટ છે. શું છે? ટેબ્લેટ. તો તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધીઝ, આ શું છે? તો હવે આપણે આન્સર લખશું એનો. તો પ્રશ્ન THIS ધીઝ થી છે એટલે કે વસ્તુ એક છે અને નજીક છે. તો જવાબ પણ THIS ધીઝ થી શરૂ કરશું, ધીઝ, પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ. હવે તમને બે ઓપ્શન આપેલા છે, અ ટેબ્લેટ એન્ડ અ સ્લેટ. ટેબ્લેટ એટલે કે ટેબ્લેટ
અને સ્લેટ એટલે કે પાટી. તો ચિત્ર પાટીનું નથી, ટેબ્લેટનું છે. તો આપણે લખશું ધીસ ઇઝ અ ટેબ્લેટ. TABLET. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 માં તમને ચિત્ર બતાવી દઉં છું. તમે ચિત્ર જોઈ શકો છો. ટોપી છે. શું છે? ટોપી, જેને આપણે અંગ્રેજીમાં કહીશું કેપ. હવે એમાં પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? વોટ ઇઝ ધીસ? આ શું છે? તો હવે આપણે એનો આન્સર લખશું ત્યારે ધીસ આગળ આવી જશે. ધીસ પછી સહાયકારક ક્રિયાપદ ઇઝ, વોટ નીકળી જશે અને ચિત્રનું નામ. તો ચિત્રમાં શું છે? ટોપી. અને તમને બે ઓપ્શન આપેલા છે, અ કેપ એન્ડ અ બોલ. કેપ એટલે કે ટોપી અને બોલ એટલે કે દડો. તો ચિત્રમાં ટોપી છે એટલે આપણે લખશું ધીસ ઇઝ અ કેપ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. તમને ચિત્ર આપેલું છે ઇરેઝરનું. તમે જોઈ શકો છો. દેખાય છે ને ચિત્ર? હા, ઇરેઝરનું. ઇરેઝર એટલે કે રબર. તો તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ ઇઝ ધીસ? આ શું છે? હવે તમે આન્સર લખશો ત્યારે ધીસ થી શરૂ કરશો. ધીસ વાક્યની શરૂઆતમાં આવશે ધીસ ઇઝ, વોટ નીકળી જશે અને ચિત્રનું નામ. તો ચિત્ર છે ઇરેઝરનું. તો તમને બે ઓપ્શન આપેલા છે, એન ઇરેઝર કે એન ઓરેન્જ. ઇરેઝર એટલે કે ભૂસવાનું રબર, એન ઓરેન્જ એટલે કે નારંગી. તો તમે ઓરેન્જ નથી, ઇરેઝર છે એટલે લખશું ધીસ ઇઝ એન ઇરેઝર. ERASER. આ ઇરેઝર છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધોઝ? પેલા શું છે? ધોઝ એટલે કે ચિત્ર આપણાથી દૂર હશે અને એક કરતા વધારે હશે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો. શેનું ચિત્ર છે? 9મા નંબરનું ચિત્ર. 3 પંખા છે અને દૂર છે. તો આપણે આન્સર લખશું ત્યારે ધોઝ આગળ આવી જશે. ધોઝ પછી સહાયકારક ક્રિયાપદ આર અને વોટને કાઢીને તમને બે ઓપ્શન આપેલા છે, ફેન્સ એન્ડ સ્ટિક્સ. ફેન્સ એટલે કે પંખાઓ અને સ્ટિક્સ એટલે કે લાકડીઓ. તો પંખા છે એટલે ધોઝ આર ફેન્સ. FANS. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. હવે તમને ચિત્રમાં તમે જોઈ શકો છો, બે કેરી આપેલી છે. શું આપેલી છે? બે કેરી. તમને પ્રશ્ન પૂછેલો છે, વોટ આર ધીસ? આ શું છે? વસ્તુ એક કરતા વધારે હશે ને આપણાથી નજીક હશે. તો તમે આન્સર લખો ત્યારે ધીસ થી શરૂ કરીશું. THES ધીસ આર, વોટને કાઢીને તો તમને ઓપ્શન 2 આપેલા છે, મેંગોઝ એન્ડ એપલ્સ. મેંગોઝ એટલે કે કેરીઓ અને એપલ્સ એટલે કે સફરજન. તો ચિત્રમાં તમને શું દેખાય છે? બે કેરી એટલે કે મેંગોઝ આવશે. ધીઝ આર મેંગોઝ. આ કેરીઓ છે. હવે આમાં આપણને ચિત્ર આપેલા હતા, વોટ થી પ્રશ્ન પૂછેલા હતા. અમુક પ્રશ્નમાં ધીસ હતું, અમુકમાં ધેટ છે, અમુકમાં ધીસ છે, અમુકમાં ધોઝ છે. તો આપણે વોટને કાઢીને ધીસ, ધેટ, ધીઝ અને ધોઝ વડે એના આન્સર લખ્યા. હવે એના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. તો ક્વેશ્ચન નંબર 11 ની અંદર સૂચના છે, લુક એટ ધ પિક્ચર્સ એન્ડ ગીવ યોર આન્સર વિથ અ ટીક ઓન યસ ઓર નો. ચિત્ર જુઓ અને તમારો જવાબ યસ કે નો ઉપર સાચાની નિશાની કરીને આપો. તમને એક ચિત્ર આપેલું હશે, એની નીચે પ્રશ્ન પૂછેલો હશે. જે પ્રશ્ન પૂછ્યો હોય, ચિત્ર એનું જ હોય, તો જવાબ શું આવશે? યસ.
અને જે પ્રશ્ન પૂછ્યો હોય એનું ચિત્ર ન હોય તો જવાબ આવશે નો. એ રીતે સાચા જવાબ ઉપર રાઈટ માર્ક કરીને તમારે આન્સર આપવાનો છે. તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે ટ્રેનનું. એક્ઝામ્પલમાં શેનું ચિત્ર છે? ટ્રેન. તો પ્રશ્ન પૂછેલો છે ઇઝ ઇટ અ ટ્રેન? શું તે ટ્રેન છે? તો તમને એની નીચે બે ઓપ્શન આપેલા છે, યસ એન્ડ નો. તો ટ્રેનનું પૂછેલું છે ઇઝ ઇટ અ ટ્રેન? શું તે ટ્રેન છે? અને હા ટ્રેન જ છે ચિત્રમાં, છે ને. તો આપણે જવાબ શું આપેલો છે એમાં એક્ઝામ્પલમાં? યસ. યસના બોક્સમાં સાચું કરેલું છે. એ રીતે આપણને અલગ અલગ પ્રશ્ન પૂછેલા છે અને જો જવાબ યસ આવતો હશે તો આપણે યસના બોક્સમાં રાઈટ માર્ક કરશું અને જવાબ નો આવતો હશે તો આપણે નો ના બોક્સમાં રાઈટ માર્ક કરીશું. તો તમને ક્વેશ્ચન નંબર 11માં પહેલું ચિત્ર આપેલું છે, જોઈ શકો છો તમે. આ દેખાય છે? હા. શેનું ચિત્ર લાગે છે તમને? કબાટ છે. શેનું ચિત્ર છે? કબાટનું. તો પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ કબર્ડ? ઇઝ ઇટ અ કબર્ડ? શું તે કબાટ છે? કબર્ડ એટલે કે કબાટ. તો તમને બે ઓપ્શન આપેલા છે, એક છે યસ, એક છે નો. તો કબાટનું ચિત્ર છે તો આન્સર શું આવશે? યસ. સમજાણું ને? હવે સેકન્ડ, બીજો પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ વિન્ડો? ઇઝ ઇટ અ વિન્ડો? વિન્ડો એટલે કે બારી. શું તે બારી છે? તમને બે ઓપ્શન આપેલા છે, એકમાં છે યસ, એકમાં છે નો. તો આપણે જોઈએ છીએ આ ચિત્ર, બીજા નંબરનું ચિત્ર જોયું ને? હા. તમને ચિત્ર શેનું દેખાય છે? દરવાજો લાગે છે કે બારી લાગે છે? દરવાજાનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? બીજા નંબરનું ચિત્ર દરવાજાનું ચિત્ર છે. તો તમને પૂછ્યું છે ઇઝ ઇટ અ વિન્ડો? શું તે બારી છે? ના, બારી તો નથી. તો આપણે શું કરશું આન્સર? નો. એનો આન્સર છે નો, એટલે નો ઉપર સાચું કરીશું. એના પછી નેક્સ્ટ ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછેલો છે ટીચર પૂછે છે ઇઝ ઇટ અ શર્ટ? ઇઝ ઇટ અ શર્ટ? શું તે શર્ટ છે? તો તમને બે ઓપ્શન આપેલા છે, એકમાં છે યસ, એકમાં છે નો. તો આપણે ચિત્ર જોશું ત્રીજા નંબરનું. ચિત્ર શેનું છે? શર્ટનું. તો તમને પૂછેલું છે ઇઝ ઇટ અ શર્ટ? શું તે શર્ટ છે? યસ, શર્ટ છે એટલે આપણે યસ ઉપર રાઈટ માર્ક કરીશું. ચોથા નંબરનો ક્વેશ્ચન, તમને ચિત્ર બતાવી દઉં છું. પેન્સિલનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? પેન્સિલનું. હવે પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ બ્રશ? ઇઝ ઇટ અ બ્રશ? શું તે બ્રશ છે? બ્રશ એટલે કે પીંછી. તો બે ઓપ્શન આપેલા છે યસ એન્ડ નો. તો ચિત્ર શેનું હતું? પેન્સિલનું. તો બ્રશ નથી, તો આન્સર શું આવશે? નો. ઇઝ ઇટ અ બ્રશ? શું તે બ્રશ છે? નો, બ્રશ નથી એટલે આપણે નો ઉપર રાઈટ માર્ક કરીશું. એના પછી નેક્સ્ટ પાંચમા નંબરનું, તને પેલા ચિત્ર બતાવી દઉં છું. પાંચમા નંબરનું ચિત્ર જોઈ લેજો. ચિત્ર શેનું છે? ટ્રકનું ચિત્ર છે. તો તમને પ્રશ્ન પૂછેલો છો ટીચર સેડ ઇઝ ઇટ અ ટ્રેક્ટર? ઇઝ ઇટ અ ટ્રેક્ટર? શું તે ટ્રેક્ટર છે? તો તમને બે ઓપ્શન આપેલા છે યસ એન્ડ નો. તો તમને ચિત્ર શેનું દેખાય છે? ટ્રકનું. તો શું આવશે? નો. તમને પૂછે છે ઇઝ ઇટ અ ટ્રેક્ટર? શું તે ટ્રેક્ટર છે? ના, ટ્રેક્ટર તો છે નહીં. તો આપણે શું આન્સર આપીશું? નો. એના પછી નંબર 6, હું પહેલા તમને ચિત્ર બતાવી દઉં છું.
નંબર 6 માં તમે જોઈ શકો છો ચિત્ર શેનું છે? બોલ એટલે કે દડો. દેખાય છે ને દડો? હા. તો હવે હું તમને પ્રશ્ન પૂછું છું. ટીચર સેડ ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? તમને દેખાય છે દડો? હા, દડો છે. ઇઝ ઇટ અ બોલ? શું તે દડો છે? તો આન્સર શું આવશે? યસ કે નો? દડો છે પૂછ્યું છે અને આન્સરમાં દડો જ છે એટલે આન્સર આવશે યસ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. તો હું પહેલા તમને ચિત્ર બતાવી દઉં છું. ચિત્ર શેનું છે? ડોગ એટલે કે કૂતરો. તો પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ ડોગ? ઇઝ ઇટ અ ડોગ? શું તે કૂતરો છે? તો તમને બે ઓપ્શન આપેલા છે યસ ઓર નો. તો તમે ચિત્રમાં જોયું ચિત્ર શેનું છે? ડોગ એટલે કે કૂતરાનું. તો આન્સર આવશે યસ. એના પછી 8મો ક્વેશ્ચન. ચિત્ર તમે જોઈ શકો છો શેનું છે? લાયન એટલે કે સિંહનું ચિત્ર છે. તો પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ લાયન? શું તે સિંહ છે? તો તમને બે ઓપ્શન આપેલા છે યસ એન્ડ નો. તો ચિત્ર શેનું હતું? સિંહનું, લાયનનું. એટલે આન્સર આવશે યસ. હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9. તો ક્વેશ્ચન નંબર 9 માં તમને પહેલા ચિત્ર બતાવી દઉં છું. બર્બન બિસ્કિટ છે. શું છે? બિસ્કિટ. હવે તમને પ્રશ્ન પૂછેલો છે ટીચર સેડ ઇઝ ઇટ અ કેક? ઇઝ ઇટ અ કેક? શું તે કેક છે? તો તમને કેક દેખાણી હતી. ચિત્રમાં શું હતું? જોયું ને આપણે ચિત્રમાં શું છે? બિસ્કિટ છે, કેક નથી. તો આન્સર આવશે નો. એના પછી ક્વેશ્ચન નંબર 10. આપણે પહેલા ચિત્ર જોઈ લેશું. તો તમે ચિત્ર જુઓ. ક્વેશ્ચન નંબર 10 માં શેનું ચિત્ર છે? બુલેટ, બાઇક છે ને? હા. તો ટીચર પ્રશ્ન પૂછે છે ટીચર સેડ ઇઝ ઇટ અ બાઇસિકલ? ઇઝ ઇટ અ બાઇસિકલ? શું તે સાયકલ છે? તો તમને બે ઓપ્શન આપેલા છે યસ એન્ડ નો. તમને પૂછ્યું છે ઇઝ ઇટ અ બાઇસિકલ? બાઇસિકલ એટલે સાયકલ. શું તે સાયકલ છે? તો તમને પ્રશ્નમાં જો તો તમને ચિત્ર શેનું દેખાય છે? સાયકલનું નથી, બાઇકનું છે. તો આપણે કરશું નો. ઇઝ ઇટ અ બાઇસિકલ? શું તે સાયકલ છે? નો, સાયકલ નથી. હવે ફ્રેન્ડ્સ આજે આપણે ચિત્ર જોયા, ચિત્ર પરથી પ્રશ્ન આપેલા હતા એના જવાબ લખ્યા. અને આ પ્રશ્નમાં આપણે પ્રશ્ન પૂછેલા છે તો જે ચિત્ર હોય અને એ જ જવાબ આવતો હોય તો યસ ઉપર સાચું કરવાનું છે. ચિત્ર હોય એ જ આપેલું ન હોય. જાણે કે તમને પ્રશ્ન પૂછ્યું છે કે ઇઝ ઇટ અ કેક? શું તે કેક છે? તો કેક નથી. તો આપણે આન્સર શું આપવાનો છે? નો. હવે આના પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 12 કરીશું.